કૃષ્ણ પરમાત્માનું ગોકુળમાં આગમન, એમાં બે ભાવો પ્રગટ કર્યા છે મહાપુરુષોએ, સાત્વિક અને તાત્વિક. ગોકુળિયાને કેવળ ગામડું નહીં, ગો નામ ઇન્દ્રિય અને કુળ નામ સમૂહ. ઇન્દ્રિયોનો જથ્થો, ઇન્દ્રિયોનો જથ્થો ક્યાં? બોલે માનવ શરીરમાં. એમાં ગોકુળમાં કોણ રહે છે? બોલે નંદ. નંદ કોણ? તો કે નંદ એ મન છે. ગોકુળ રૂપી શરીરમાં નંદ રૂપી મન જ્યારે પવિત્ર વિચાર કરતો હોય ત્યારે ત્યાં કૃષ્ણ રૂપી પરમેશ્વરનું આગમન થાય છે. હું અને તમે પણ જો મારીને તમારી પવિત્ર વિચારધારા હોય તો આમાં પણ 25મું જે પ્રાણવાયુ તત્વ છે એ ભગવાન સ્વયં બ્રહ્મ છે, પણ એને ઓળખવો પડે. એને ઓળખવા માટે શ્વાસને ઓળખવાના, ધ્યાનમાં બેસવાનું, નામ સ્મરણ કરવાનું, સદગુરુના શરણમાં બેસવાનું, ક્યારેક સંકીર્તન કરવાના. પણ જો તમને એનો નશો લાગે તો